જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ફક્ત આપણે જે ઘરમાં રેગ્યુલર મસાલા વાપરીએ છીએ ને તેનાથી જ એકદમ ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક બનાવ્યું હતું. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારી રેસીપી ગમે ને તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો તેની માટે મેં પહેલેથી જ 250 ગ્રામ જેટલા ભીંડાને ધોઈ લીધો હતો ને એકદમ કોરો કરી લીધો હતો. તો આપણે લઈ લઈશું અને તેમાંથી આપણે ઉપર અને નીચેનો જે વધારાનો ભાગ છે ને તેને કાઢી અને વચમાંથી આપણે ભીંડો આપણે ભરીએ ત્યારે જેમ કટ કરીએ ને તે રીતે કટ કરી લઈશું. હવે 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે. તો તેને એકદમ ધીમા તાપે એકદમ સરસ એવું શેકી લઈશું. આમ સરસ સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. તેને બીજામાં કાઢી થોડી વાર ઠંડો કરી લઈશું. હવે મેં અહીંયા ખાંડળી દસ્તો લીધો છે, તેમાં 7 થી 8 લસણની કળી, સાથે 1 મોરું મરચું લઈ લીધું છે, સાથે 1 નાનકડો આદુનો કટકો લેવાનો છે. 1 ચમચી ભરીને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી ભરીને મેં અહીંયા રેગ્યુલર મરચું લીધું છે. તો તેને આપણે આવી રીતે ખાંડી લઈશું. હવે ચણાનો લોટ આપણે જે શેકેલો છે ને તે ઠંડો થઈ ગયો છે. તો તેમાં આપણે આ મસાલો જે ખાંડેલો છે તેને નાખી દઈશું. સાથે હળદર નાખી દઈશું થોડી, 2 ચમચી જેટલું ધાણા જીરુંનો પાવડર, થોડી ખાંડ એડ કરીશું, જરૂર મુજબ મીઠું નાખી 1 નાની ચમચી ભરીને તેલ નાખી દઈશું. બધાને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે ભીંડાને કટ કરીને રાખેલો છે તેમાં આવી રીતે આપણે બધા ભીંડાને ભરી લેવાનું છે. તો જુઓ, આપણો બધો ભીંડો એકદમ સરસ એવો ભરાઈ ગયો છે. તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું. તો તેની માટે મેં અહીંયા 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું છે. તેમાં રાઈ, જીરું નાખી દઈશું. રાઈ સતળાઈ જાય એટલે હિંગ એડ કરી દઈશું. પછી એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું નાખી દઈશું. ટમેટું ગળે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. તે થઈ જાય કૂક એટલે આપણે બધો ભીંડો આમાં નાખી દેવાનો છે. એકદમ સરળ રીતે તમે બનાવી શકો છો. એકદમ ટેસ્ટી એવું આ ભીંડાનું શાક લાગે છે. તો તેને આપણે આવી રીતે હલાવી લઈશું. જો તમને આમ ના ફાવે ને તો તમારે હળવા હાથે ચમચા વડે પણ હલાવી શકો છો. હવે એકદમ ગેસની ફ્લેમને ધીમી કરી ઉપર ડીશ રાખી અને ઉપર તેમાં પાણી નાખશું. અંદર નથી નાખવાનું, ઉપર ડીશમાં આપણે પાણી નાખશું, જેથી કરીને તમારો ભીંડો બિલકુલ પણ ગ્રેવીવાળો થશે ને નીચે ચોટશે પણ નહીં. વચમાં તમારે થોડી વારે આવી રીતે હલાવતું જવાનું, જેથી કરીને નીચે આપણો ભીંડો બેસી ના જાય. તો જો એકદમ સરસ એવું આપણું આ ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી લાગે છે. આવી રીતે ચાકા વડે જોશો ને તો ચાકુ તમારું એકદમ સરળતાથી ભીંડામાં વયું જાય છે. મીન્સ કે આપણું ભીંડો એકદમ સરસ એવો ચડી ગયો છે. તો જુઓ, આપણું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી લાગે છે. જે ભીંડો નહીં ખાતા હોય ને તેને પણ બહુ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. તો મેં આજે બપોરના ભરેલા ભીંડાનું શાક બનાવ્યું હતું. તો અત્યારના પાકી કેરીની પણ સિઝન છે, તો રસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.